सांस्कृतिक विविधता और ऐतिहासिक महत्व माटे जाणीतुं महाराष्ट्र के जे देशना राजकारणमां महत्वनी भूमिका भजवी छे। महाराष्ट्रमां लोकसभा चूंटणीना 5मा तबक्कानुं मतदान 20 मेना रोज थशे। आवो जाणीए महाराष्ट्રના મતદારોના મનની વાત। અત્યારે ઘાટકોપરમાં રોડ રસ્તાનું કામ થવાથી ટ્રાફિક બહુ જામ થઈ જાય છે અને નાના મોટા ધંધાવાળા બી નોર્મલી રીતે ધંધો બી કરી નથી શકતા, તો એમના ઉપર પૂરો પ્રેશર આવે છે આ ટ્રાફિક રોડ રસ્તા જામ હોવા કારણે। તો એનું થોડુંક કરો તો સારું રહે, નાના માણસો બી ધંધા કરી શકે। અહીંયા ભાજપ વિધાનસભા તરીકે 35 વર્ષથી અહીંયા ભાજપનું ગઢ છે। લોકસભામાં 2 વખત અહીંયા પ્રતિનિધિ છે। પ્રમોદ મહાજનથી માંડી જયવંતીબેનથી માંડીને એ દિગ્ગજ નેતાઓ આ લોકસભામાં લડી ચૂક્યા છે। અત્યારે મિહિર કોટેચા અહીંથી લડી રહ્યા છે। ખાસ કરીને ઘાટકોપરની કે આ ઈશાન્ય મુંબઈની જે સમસ્યાઓ છે એમાં 2 સમસ્યા છે। એક સમસ્યા છે જે અહીંયા આગળ જે કચરો બાળવા માટે અને કચરો એકઠો કરવા માટેનું જે ડમ્પિંગ ગ્રાઉન્ડ છે 2, એને કારણે જે પોલ્યુશન થાય છે એ પોલ્યુશન ઉપર એક વિશેષ ધ્યાન આપવામાં આવે એવી ઘાટકોપરની જનતાની ઈચ્છા છે। આજની તારીખમાં સમસ્યામાં એમ છે કે વિદ્યા વિહારનો પુલ બની રહ્યો છે, એ તાત્કાલિક બની જાય ને ઘાટકોપરની જે ટ્રાફિક છે ને રેલવેની માં જે ભીડ થાય છે એ બી સમસ્યા ઓછી થતી જ આવી છે ને હવે મીર કોટેચા અમારા નવા એમપીમાં છે, બસ એ આવી જાય અને 101% એ આવી જશે। હર હર મોદી ને ઘર ઘર મોદી છે બસ। અમે લોકો જ્યારે એક હિન્દુત્વ સમજીએ, કોઈ હિન્દુ નેતાને વોટ આપીએ પછી ખબર પડે તો કોંગ્રેસમાં જોઈન થઈ, કોંગ્રેસના નેતાને વોટ આપે તો કોંગ્રેસવાળા એમ થાય તો હિન્દુત્વમાં જતો રહ્યો। એટલે લોકો રાજનેતાઓને એ સમજીને વોટ આપતા હતા કે ચલો આજે આ ભાઈને આપણે વોટ આપી દઈએ, ગ્રામીણ જો ઉત્કૃષ્ટ વાતાવરણ સમાજમાં પેદા કરશે। પછી ખબર પડે એને તો મહાભારત ઊભું કરી નાખ્યું। તો આપણો વોટ ખરેખર અમે રામાયણને આપ્યો તો મહાભારતમાં ક્યાંથી જતો રહ્યો? તો એટલા બધા કન્ફ્યુઝ લોકો જેની કોઈ જેમ આજે શિવસેના છે, આજે શિવસેના પણ 2 થઈ ગઈ, એક એકનાથ શિંદે ગુટ, એક ઉદ્ધવ ઠાકરે ગુટ। તો હવે કઈ શિવસેના સાચી ને કઈ ખોટી એ બી એક તકલીફવાળું કામ થઈ ગયું। નો ડાઉટ બાળાસાહેબ ઠાકરેની શિવસેના અત્યારે એકનાથ શિંદેજીના હાથમાં છે, પણ લોકો તો હજી સુધી કન્ફ્યુઝ છે ને કે આપણે કોને વોટ આપો કોને ના આપો। કે આજે મઈ અને જૂન મહિનો જે ઇલેક્શન માટેનો ડિક્લેર કરે છે, ખરેખર આ મહિનાને બદલવાની બહુ જરૂર છે। તમે પૂછો કારણ શું? એનું કારણ એ છે કે લોકો અત્યારે વેકેશન સ્કૂલ ખતમ થતાં જ પોતાના ગામ, રાજસ્થાન પ્રવાસી ભાઈઓ, યુપી બિહારના લોકો, એ લોકો તરત જ પોતાના ગામ જવા માટે, તો આ ટાઈમ પર સરકારે વિચારવું જોઈએ કે એ લોકોના વોટ આ ટાઈમે ઓછા પડે છે। વિઝ્યુઅલજી પાસેથી બહુ ઉમ્મીદ છે અમે લોકોને। પછી આ મારા ફ્રેન્ડ છે સ્વાતિબેને એ કીધું કે ભાઈ લોકલ જે ફેરીવાલા છે એમના કંઈ વ્યવસ્થા કરવું જ જોઈએ। એના તકલીફ પણ નહીં થવું જોઈએ, એના ઘર ચાલે છે પણ એના તકલીફ પણ નહીં થવું જોઈએ, પણ એના એક સિસ્ટમેટિક વ્યવસ્થા થાય તો મારી રીતે આ સુધરી જાય બધું। બીજી પાણીની તો વ્યવસ્થા કાફી સરસ થઈ ગઈ છે હવે મુંબઈમાં। ક્યાં પણ મેં જોયું હવે પાણી ભરાતા નથી।